ના પ્રિય, વસંત ઋતુ ખીલી છે તો શૃંગારના સાગરને મઠવા દો. નાથ, બદ્રીનાથ ન જતા આ પાછા આવ્યા? હા હૃદયેશ્વરી, તારા વિના યાત્રા શુષ્ક લાગી. યાત્રા શુષ્ક લાગી? હા પ્રિય, તમે સ્વામી. આવ મારા હૃદયની રાણી, અમારા ભાવ ઉપાસમાં સમાઈ જા અને મારા બળતા અંગને ઠારી દે. ના, આપ જેવા મહાન તપસ્વીનું મન આવું વિચલિત કેમ કરીને થયું? તપસ્વી તોય આખર હું મનુષ્ય છું. મારા રોમે રોમ રાગ અનુરાગ થી ભર્યા છે દેવી. અને પરબ્રહ્મની ઉપાસના? આજે પરબ્રહ્મ નહીં, મને તારી જરૂર છે પ્રાણ પ્રિય. તારા અધરા અમૃતની તરસ લાગી છે. ત્યાં જો કોયલનો પુકાર, નર્તનતા મોર મયુરી, પૂર્ણ વિશ્વના સુમનો કુદરત કહી રહી છે કે ઓ પ્રેમીજનો, એકબીજાને આલિંગન દઈ વસંતની બહાર લૂંટો. અસંભવ, અસંભવ. આજ આપને શું થઈ ગયું? આ આપની ભાષા ન હોય. હે ભોળાનાથ, મારી રક્ષા કરો. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. ઓમ પતિ પરમેશ્વર. કોણ છે તું બહુરૂપી? મારા પતિનો સ્વાંગ સજી મારો છળ કરવા આવ્યો તો? માયાવી, તારા અસલી રૂપમાં પ્રકટ થા. એક સતીની પવિત્રતાને ભ્રષ્ટ કરવા આવ્યો તો? દેવ થઈને દાનવ જેવું નીચ કર્મ કરવા આવ્યો તો? ક્ષમા કરો દેવી, ક્ષમા કરો. માયામાં લપટાયેલી લલનાઓને તે લોભાવી હશે. લાગે છે હજી સુધી તને કોઈ મહાસતીનો ભેટો નથી થયો. ક્ષમા કરો દેવી, હું તો કોઈની આજ્ઞાનું પાલન કરવા આવ્યો હતો મહાસતી. તો તને આજ્ઞા કરનાર અજ્ઞાનીને જાણ નહીં હોય કે ભારતની મહાસતી ધારે તો સારા એ બ્રહ્માંડને ભસ્મીભૂત કરી શકે છે. જા, દૂર થઈ જા મારી નજર સામેથી, નહીં તો. શાંત હો દેવી, શાંત. નગરજનો, આશ્રમવાસીઓ, મને કહેતા અત્યંત સંકોચ થાય છે કે આશ્રમની આ ભૂમિ ઉપર જ્યાં વેદાંતના મંત્રોચ્ચારોથી પવિત્ર વાતાવરણ સર્જાતું હતું, ત્યાં આજે પ્રેમ લીલાથી ભ્રષ્ટાચાર જોવામાં આવે છે, વાસનાથી ગંધવાડ જોવામાં આવે છે. અરે શું કહું, પશુ પક્ષીઓ પણ આટલા નિર્લજ્જ નથી હોતા. ના ના ના, હે ભોળાનાથ, ઘોર અનર્થ, ઘોર અનર્થ. જે અત્રે મુનિને આપ સૌ ભગવાન શંકરનું રૂપ સમજો છો, એ અત્રે મુનિ કેટલો અધમ, નીચ અને પાખંડી છે એ મેં મારી નજરે જોયું છે. ભાઈઓ, બદ્રીનાથની પવિત્ર યાત્રા અધૂરી છોડીને એ અત્રે મુનિ આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર પોતાની પત્નીની સાથે પ્રેમાલાપ કરતો હતો. એક મહાન મનાતા મહર્ષિની આવી જૂઠી નિંદા શા માટે કરો છો? અત્રી તો હજુ યાત્રાએથી પાછા આવ્યા જ નથી. તો હું જૂઠું બોલું છું? અત્રે મુનિના આશ્રમમાં જઈને જોઉં તમે? હા, હું માતા અનસૂયાના આશ્રમેથી જ આવ્યો છું. ભાઈઓ, શિવાનંદ જુઠ્ઠો છે. શિવાનંદ કદાપિય સત્યનું ઉચ્ચારણ કરતો નથી. મારા સિવાય અનેક મહાનુભાવોએ એ પાપ લીલાને જોઈ છે. જુઠ્ઠો, અમે નથી માનતા. તમે નથી માનતા, પણ જ્યારે સંસારની પ્રત્યેક વ્યક્તિ ત્રાયમામ તો કર્યું છે, ત્યારે બધાને માનવું જ પડશે. ભગવાન ચંદ્રમૌલી આ કદાપી સાખી લઈ લેશે. જય ભોલે શંકર. ભલે કામદેવ અને રતિની હાર થઈ, પરંતુ અનસૂયાના સતીત્વ વિશે લોકોમાં શંકાનો તણખો પડી ચૂક્યો છે. એ તણખાને હું ભયંકર જ્વાળામાં ફેરવી દઈશ. જય પંચ મહાભૂત. મૃત્યુલોકની ધરતી પર તમારી વિનાશકારી શક્તિથી હાહાકાર મચાવી દો. વિનાશનું તાંડવ રચાવી દો. જો આજ્ઞા દેવાદી દેવ.
નદીઓ સુકાઈ ગઈ, વૃક્ષોનો વિનાશ થયો. આજ સુધી આ ધરતી પર આવો દુકાળ ક્યારેય પડ્યો નહોતો. દયા કરો શિવાનંદજી, નહીં તો પાણી વિના લોકો તરફડીને મરી જશે. હા, મરી જશે. માત્ર આપણે નહીં, સારી પૃથ્વીનો વિનાશ થશે. નહીં, દયા કરો શિવાનંદજી, દયા કરો. દયા કરો. તે દિવસે હું કહેતો હતો ત્યારે તમારામાંથી કોઈએ માન્યું નહીં. પણ એક પાપીને લીધે આખી માનવ જાત ઉપર આપત્તિ ઉતરી આવી છે. હવે એમાંથી બચવાનો એક જ ઉપાય છે, અને તે અનસુયાને એના પાપોની સજા. શું સમજ્યા? લોકો તાઈ કરી ઉઠા છે. પાપની મેં કોઈ પાપ નથી કર્યું. હા, તે કોઈ પાપ નથી કર્યું. તો પછી કોણ હતો જેની સાથે છડે ચોક રંગરાગમાં નીકળી હતી? શિવાનંદજી નથી કબૂલ કરતી? તે આ પુણ્ય ભૂમિને પાપનું ધામ બનાવી દીધી છે. પાપનું ધામ બનાવી દીધું છે. આ બધું જૂઠું છે. તે પૃથ્વી માતા સામે મર્યાદાનો લોપ કર્યો છે. તે તારા પતિનો વિશ્વાસઘાત કર્યો છે. પતિનો વિશ્વાસઘાત? શું વાત કરો છો શિવાનંદજી? અરે મારા પતિનો વિશ્વાસઘાત તો શું, પણ સપનામાં પણ મેં પર પુરુષનો વિચાર કર્યો હશે તો ભગવાન ભોળાનાથ મને એની સજા કરશે. નહીં અવશ્ય કરશે. હું પણ ભગવાન ભોળાનાથની આજ્ઞા લઈને જ અહીં આવ્યો છું. ભાઈઓ, જોઈ શું રહ્યા છો? સળગાવી દો આ પાપડીને, જલાવી દો આશ્રમ. આ પાપની ભૂમિને ભસ્મીભૂત કરી નાખો. માં ગંગા મૈયા, મારી રક્ષા કરો માં, મારી રક્ષા કરો.
અનસૂયાને હું ઓળખું છું. એ માયાવી છે, એ જાદુગરની છે, એ પ્રપંચી છે. પ્રપંચી એ નથી, પ્રપંચી તું છે. ભાઈઓ આની વાત ના આવતા, એ જુદો છે. મહાસતી અંશયાનો એકને હું જોઈ જઈશ. હું જોઉં આનંદ, હું શિવાનંદ. કાલી, ઓ મારી કાલી, કાલી. મોહન વળી બાજુ મને કાલે કીધું. ભૂલ્યો મારી કાલિંદી, મારી રૂપવંતી, મારી રસવંતી. ચમત્કાર, ચમત્કાર. ચમત્કાર? હા, પતિ ભક્તિનો ચમત્કાર. માતા અનસૂયાએ ગંગાનું આવાહન કરી અને પાણીને વરસાવી દીધું. હવે આ તારો પત્ની ભક્ત સુખો પત્ની ભક્તનો ચમત્કાર કરી પાણીને આકાશમાં લટકાવી દઈશ. હવે રહેવા દે મારા રોયા, નહીં તો આ બધું ઊંધું વેચાઈ જશે. ભલે વેતરી જાય, પણ હું મારી પત્ની ભક્તિનો ચમત્કાર બતાવીશ. પાણીને જરૂર લટકાવી દઈશ. હવે ચૂપ મારો ચૂપ. પાણી તો કઈ લટકતું હશે. જરૂર અટકશે. અરે જરૂર અટકશે. તું હાલતો ખરી. અરે પણ તું આમ હાલતો ખરી. તું ઓટલા ઉભી રહેજે. અરે હું માથે પાણી કાગળથી નાખીશ. અરે પછી તું જોજે પાણી અટક્યું કે નહીં. અરે હાલ. અરે કાલિંગીની હાલ. અરે હાલ કહું છું, કાલિંગીની હાલ. અરે હાલ ને. પીડાડી તો મને શરદી થઈ જાય છે. અરે ભૂલ્યો મારી કાલિંગીની, મારી રૂપવંતી, મારી રસવંતી. આમાં તો જગતને ફાયદો જ થવાનો છે. માની લે કે લીલો દુકાળ પડ્યો, એ વખતે આ તારો માસ હતો. વરસાદને આકાશમાં થંભાવી દેશે. પછી મારા માસ હતા. પછી તો લોકો તારા વખાણ કરશે અને કહેશે કે કાલિંદીના એક જ અખતરાથી આ સુખાનંદ જેવા પત્ની સેવકે વરસાદને આકાશમાં થંભાવી દીધો. તો થઈ જાવ તૈયાર અને અખતરાનો થવાનો ફાયદો. ભલે થઈ જાઓ તૈયાર. જય સતી દેવી, જય ગણદેવતા, જય પાણી, જય રૂપવંતી, જય રસવંતી, જય રૂપવંતી. હે પાણી, જો મેં મન વચન અને કર્મથી જો સાચી ભક્તિ કરી હોય અને મારી પત્નીની ભક્તિ કરી હોય તો તું ઉપર આકાશમાં અધર લટકી જજે. મુક્તિ મારો પ્રાણ થઈ ગયો છે. હવે સહન નથી થતું. શું કરનાર? અહીં ફળ ફૂલ કે વન કઈ પણ નથી દેખાતા. કેટલું બોલે છે? તું જાણી જોઈને મને મારી રહી છે. નાના, હું અંધ છું, અપંગ છું, તને પાછો પડી ગયો છું. એવું નહીં બોલશો. ખાવાનું કેમ નથી લાવી દેતી? ક્યાંથી લાવું? હું લઈ આવી. નાના, તમે ના ઉતરશો ના. હું ગમે ત્યાંથી લઈ આવું છું. તું કેટલું બોલે?